માં મારી જગદંબા, મારી આસુ દાદાનો જેને વ્યવહાર કહેવાય બાપ, નાના એવા પંખીના માળા જેવા ગામની માલબા મારી માતાજી વિહોદનો મઢડો દીપી રહ્યો છે. હતા ઈ તો બધાય હાલ્યા ગયા, જેને મરીને દીધા માગ, પણ જેના ડગલે ને પગલે હજી વસ્તી હાલી જતી હોય છે. કે જેના હોનાના હાડકા હોય ને હોનાના હાડકાની માથે મારી વડાળીના ડુંગરા વાળી માં ભગવતી વિહોદ રમતી હોય. એવા એક દી આ મોતીપુરા ગામની માલબા પવિત્ર ખોળિયા લઈ અને મનુષ્ય અવનીની માલબા જીવી અને જેને દુનિયાને દેખાડી દીધું કે માં કોને કહેવાય. એક દી આ મઠની માલબા શું દાદા આંસુ બોલે ને શું મારી ભગવતી વિહોત સાંભળતી છે. માંડ્યા વગેરે મળે નહીં ધન સોરું અને ધર્મ. દાદા ઉમેરસંગ જેવા ગામના તોરણને બાંધીને આ લોક છોડીને પરલોકમાં વ્યા ગયા. દાદા ઉમરસંગે આ ગામનું તોરણ બાંધ્યું હતું અને મોતી દાદો તો આ ગામનો ધણી કહેવાય, એની રજા વગર પાંદડું ન હલે સાહેબ. કોઈ માતાજીને પણ નર નિવેદ લેવાય કે માતાજીને રજા લેવી હોય માંડવાની તો મારા દાદા મોતીની નો સહી થાય ત્યાં સુધી વાત અધૂરી રહી જાય છે. જેને નાયક સમાજનો મુખી કહેવાય, નાયક સમાજનો તાજ કહેવાય, માથાનો સાહેબ. આજ પણ આ મોતીપુરાની વસ્તીને ગમે ની આ 12 ગામ 5 રૂપિયા કમાવા જવું હોય ને તો મારા દાદા મોતી પાસે માથું નમાવીને જવું પડે છે. બાબા બાબા, હા, તમારી દેવ ગમે એ હોય, તમારી દેવને કદાચ રાતથી માથું નમાવતા હોય, પણ આ ગામના ચોકમાંથી ગામના ઝાંપેથી 12 ગામ જવું હોય ને તો મારા દાદા મોતીને માથું નમાવવું પડે સાહેબ. ધણીનો કોઈ ધણી ન હોય પણ મોતીપુરાનો ધણી તો મારો દાદો મોતી છે બાપ.
એ પણ મોતી મોતી દાદા તારી હવે મેરથી એ તો ભોગવે સપન ભો કવિ કે માનવ બિચારા હું કરે જેને ઝારના નતા જોર કોઈ માનવ જેને ખાવા ખોરી ઝાર ન હોય અને ગામડે ગામડે પોતાના જીવન ગુજારા માટે એક પાપી પેટને ભરવા માટે દોરની માથે હાલતા હોય છે. આ આપણા બાપ દાદાનો ધંધો બિઝનેસ છે સાહેબ, આપણી પરંપરા છે. માનવ બિચારા હું કરે જેને ઝારના નતા જોર પણ મોતી દાદા તારી મેરથી આજ ભોગવે સપન ભોગવે. એ બાત એ બાત જેને સાહેબ નાના નાના બસડા હોય નાના નાના 2-4 દીકરી દીકરા હોય, ખંભાની માથે બાળકોને બેહાર્યા હોય, પોતાની પત્ની માથે એક લુગડાનો બસકો હોય. એ ઘણા આવા માનવી પણ મોતીપુરામાં આવ્યા છે ને, અને મારા દાદા મોતીના પારે જેને માથું નમાવી દીધું છે ને એને મારા દાદા મોતીએ કીધું છે કે દાદા મારો છો ને એ ખા પીને મોજ કર, જેથી તારા પેટીમાં દાણો ખૂટે ને તેથી મને મોતિયાને ટવકો કરજે. જો તારો ભર્યો ભંડાર નો રાખી દઉં તો તું મોતી પરાનો ધણી મોતી દાદો નો માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ આદરા જેના હાથ વચ્ચે રહે એ તો મારો હરી કરે હોય. કોઈના કહેવાથી કઈ થતું નથી સાહેબ, પણ તમને જીવન જીવવામાં માણસનો કોઈનો ટેકો મળી જાય ને સાહેબ કે હું બેઠો છું મૂંઝાઈશ નહીં. એમ તમારો 18 શાખાના આ ગામમાં મોતીપુરામાં રહેતા હશો. એક શાખાના તો નથી, 18 શાખાના. પણ મારા દાદા મોતીએ બધાને મહારાજ માન્યા છે સાહેબ, આમ બથમાં લીધા છે. કારણ કે એ મોભ છે, તમારા સમાજનો મોભ છે સાહેબ, અને મોભને બધી બાજુના ખીલા હોય. એ બધાના ખીલા ખાઈને બેઠો છે, બાપ છે સાહેબ. માંડ્યા વગર કોઈને મળે નહીં, ધન સોરું અને ધર્મ પછી હુનર કરો હજારી આખર વેળાએ આડા પડે. તમારી કારીગરી હોય ને તમને એમ થાય કે આનું હમણાં હું છૂટવીને લઈ લઉં, હું મિલ માલિક બની જાઉં તો ભૂલી જાજો, એમ ન થવાય છે. પણ આ મઠમાં બેઠીને બાપની દેવી સામે તાર રાખો, અને કાં તો મારા બાપ મોતી સામે તાર રાખો ને સાહેબી, કોઈ દી ખાજે ખોટ ન પડવા દે સાહેબ. એમ નાના એવા મોતીપુરા ગામની માલબા જે કાંઈ એવા માઠુડા થઈ ગયા ને સાહેબ, મેં હમણાં કીધું હોનાના જેના હાડકા હોય, જેના ખોળીએ દેવી ઉતરતી હોય, દેવીઓ રમતી હોય, આજે વ્યા ગયા છે. સદાય દાદા આસુને આપણે વર્ષો વીતી ગયા છતાંય એને યાદ કરવા પડે. શું કામ?
આ દેવ્યું એમ કે મારો હતો એના થકી હું ઉજળી હતી. હે એ તો ઉજળો હતો, પણ દુનિયામાં મારું ભજન કરીને મને માતા વિહોતને એને ઉજળી કરી દીધી. મારી પેલા એ તમારા વડવાને યાદ કરો ને તોય હું માતા વિહોત આવીને ઊભી રહી જાઉં છું. આજે આપણે વાત કરવી છે સાહેબ, એકાદો સૈકો વીતી ગયો. જદી સ્ટેટના રાજા હાલતા, દરબારી રાજા હતા, દરબારના હુકમ હાલતા હતા. તેથી તમારા ગઈઠિયા ગામડે ગામડે ચોકમાં રમત માંડે ને ખેલ, તો ગામધણી દરબારની રજા લેવી પડે. એ રજા આપે પછી ગામના ચોકમાં પગ મેકાય, નકર નો મેકાય. ઈ સમય હતો. પણ જેની માથે દુઃખના ઓળા ઉતરેલા પણ માણસ છે ને સાહેબ, બાઈ માણા ગમે એના ખોળામાં માથું નાખીને સાહેબ રોઈ શકે. દાઢી મૂછનો ધણી રોતાય નો રૂડો લાગે. આ દાઢી મૂછનો ધણી રોવા બે તો હારો ન લાગે. બાઈ માણા ગમે એની પાસે રોઈ લે. એમ આજે વાત કરવી છે, દુઃખ ભરી વાત છે. વિરમગામ પરંગણું દાદો માનસંગ પોતાની ગરીબડી પત્ની છે, પોતે પોતાના જીવન માટે ગામડે 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 ખેલ નાખતા આવે છે. બે માણા પોતાના બે માણાનો જીવન ગુજારો થાય એટલા કોઈ પાર રૂપિયો આપે, કોઈ વાટકો ભરીને દાણા આપે, કોઈ લોટ આપે. અને ભિક્ષાવૃત્તિ કરવી આપણો ધંધો બાપ દાદાનો છે. અત્યારે તો ભગવતીની દાદા મોતી જેવાની કૃપા છે. આ બધી 4 વ્હીલ ગાડીઓ, બંગલા, તેદી આ કાંઈ નતું, ઝૂંપડામાં રહેતા હતા સાહેબ. પણ ઈ પાપી પેટને ભરવા માટે વિરમગામની માલપાથી દાદો માનસંગ પોતાની ધર્મપત્નીને હારે લઈને ગામડે 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 જ્યાં જ્યાં ગામમાં દરબારોની રજા મળે ત્યાં ગામમાં પોતે ખેલ નાખે સાહેબ. દોર ઉપર હાલે. ગામડા ફરતા 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 સાણંદ તાલુકાના આ પંખીના માળા જેવા મોતીપુરા ગામના પાધરની માથે આમ નીકળ્યા છે. બે માળા હારે પોતાની પત્ની, જેનો દુબળો દેહ છે, માથે લુગડાનો બસકો છે, 2-4 ગોદડા છે. આગળ દાદો માનસંગ હાલ્યો જાય, પાછળ પોતાની ધર્મપત્ની હાલી જાય. પણ ગામના સીમાડા માથે કોઈ પોતાની ખેતી કરતા ખેડૂએ એટલું કીધું કે એ ભાઈ ક્યાં જાવ છો, ક્યાંથી આવો છો? દાદા માનસંગે ખેડૂતને એટલું કીધું કે ભાઈ સહી તો વિરમગામના, પણ અમારા નસીબ જ્યાં લઈ જાય ત્યાં હવે અમારે જવું છે. જ્યાં અમારા અંજણ માંડ્યા હોય, જ્યાં અમારો ત્રિલોકનો નાથ, અમારો કણુકો માંડ્યો હોય, ત્યાં જઈએ. કે કરો શું? જાતે નાયક સહી ખેલ કરીએ છીએ ગામડે ગામડે. ઓહો. અને તેથી ખેતી કરતા ખેડૂએ એટલું કીધું, જો સામે ગામ દેખાય ને, એ અમારું મોતીપુરા ગામ છે ને, ગામની માલિપા તમારી વસ્તી ઘણી છે. જાઓ જાઓ, અહીંથી નીકળ્યા છો અને હવે દિવસ થોડો કર્યો છે, ક્યાં જાય છો? આજનો દી ગામમાં રાત રોકાઈ જાવ, કાલે તમારે જવું હોય ત્યાં નીકળી જાય. દાદા માનસંગે પોતાની પત્ની સામે જોયું. પોતાની પત્નીએ આંખનો ઈશારો કર્યો એટલે દાદા માનસંગ સમજી ગયા. બે માળા ધીમે 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 ગામના સીમાડા માથેથી ડગલા માંડ્યા મોતીપુરા ગામની સામે. હો
માણસ હાલ્યા આવે, પણ મોતીપુરા ગામના ઝાપાની માલિબા બે માણા પોગ્યા ને ત્યાં દિવસ હાથમી ગયો. પણ સાહેબ, કોઈ બજારે બેઠેલા, ઓટલે બેઠેલા તમારા જે વડીલો હતા એને આંખોની માથે નેજવા કરીને આમ જોયું હો, કારણ કે અજાણ્યા છે ને સાહેબ. ગામના ઝાપાની માલિબા બે પાંચ વડીલો હતા, એની યારે રામ રામ કર્યા, જય માતાજી કર્યા ને ઓળખાણ આપી કે હું તમારી નાચનો છું. નાચે વરવું, નાચે મરવું, નાચ હારે રાખવો નેડો ઈ છે મોક્ષનો કેડો છે. આ તમારી પાસે બંગલા હોય, ફોર વ્હીલ ગાડી હોય, રૂપિયા હોય, કાયમ ન લાગે સાહેબ. ગમે ત્યારે નાચ ગમે ની આડી આવે છે. પણ હું તમારો નાતી લો છું, ગામનું નામ દીધું કે વિરમ ગામની માલપાથી આવ્યું છું, પણ પડતા આખડતા ગામડે ગામડે આ પાપી પેટને ભરતા ભરતા અહીં સુધી પહોંચ્યા છે. તમારો નાતી લો છું એટલું કીધું ને, ત્યાં આ પરિવારના જે કઈ ગામમાં એ વખતે જે વડીલો હોય છે બે પાંચ, એને બથમાં લઈ લીધો. આય બાપ, આય બાપ, આય બાપ, આય બાપ, આય બાપ, આય બાપ. આજ તો અમારા મોંઘેરા મહેમાન છો. રોકાઈ જાઓ, રોકાઈ જાઓ. હા હા હા. પણ ગામની માલબા, મોતીપુરા ગામની માલબા વડીલોએ આશરો આપ્યો છે, અને બે માણસ આપણી ભાષામાં કઈ વાળું પાણી કરી અને પછી ગામના વડીલોએ આવેલા મહેમાનને કીધું આજ તો અમારા ગામમાં માતાજીનો માંડવો છે. ત્યારે વિરમ ગામના વતની દાદા માનસંગે એટલું કીધું, તમારા ગામમાં માતાજીનો માંડવો હોય તો મારા અહો ભાગ્ય કે આજ મને દેવના દર્શન થાય છે. હા હા હા. સાહેબ, અત્યારે જે તમે સમાજ વડીલો નાના મોટા બેઠા છો ને, આજ માતાજીનો મારી વિહોતનો જ માંડવો હતો ને આવી ને બધા બેહી ગયા છે. જાગરિયા ડાક વગાડવા વાળા ડાક વગાડે, એકાબીજી ભુવા આવે, માતાજી ખમા કઈ કઈ ઉભા થઈ જાય. પણ દાદા આંસુનો વારો આવ્યો અને જેના ખોળિયાની માલિપા મારી વિહોત આવી હો બાપ. ધારાનો મારી વિહોત આધાર. મારી હારાના ગાડે હવું બે મારી માતાજી, મારા ભાંગલ ગાડે મારી દાદા હુની દુબળા
ઈ માંડવાની માલપા આસુ દાદાના ખોળિયા માતાજી વિહોત નો આવેશ આવ્યો અને મોઢાની માલપાથી એક જ શબ્દ નીકળ્યો, ખમા. એ મારી વસ્તી, આ દુનિયાની માલપા હું માતા વિહોત બોલું કે મારી વસ્તી માગે. આજ સમય છે તમારો માગવાનો. આજ મારી વસ્તી બોલે ન કરી દઉં ને તો જગતની માલપા મને વિહળીને માને. સાહેબ, અત્યારે જેમાં વસ્તી બધા પગે લાગતા ને એમ આસુદાદાનો જે કઈ મેંડલો પરિવાર હતો ને બધાય બહેનો દીકરીઓ વારા ફરતી પગે લાગે. પણ સાહેબ ઓલો અજાણ્યો માણસ આવેલો એક બાજુ બેઠેલો, આ બાજુ આસુદાદાના ખોળીએ માતા બોલે અને ઓલા દુખિયારા માણાની આંખમાં બેઠા બેઠા આહુડાની ધાર હાલી જાય. ઓહો હો. હે દેવી, 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 દેવી. સાહેબ, ઓલો પરદેશી માણા જે એક રાતનો મહેમાન બન્યો છે એ બેઠો બેઠો આંખમાં આહુડા આવ્યા જાય અને માતાજીની સામે વર્તા કરે, વાહ માં. એ દુબળા માણાની દેવી, હારાના ગાડે તો આખી દુનિયા બેહી જાય, પણ મારી જેવા દુબળાના ગાડે કોણ બેહે બાપ? પણ સાહેબ, સાહેબ, પણ જેનું ભજન માના ચરણ સુધી જેના હાથ આંબી ગયા હોય, તમારા પેટમાં પડ્યું હોય એની વાત માંડે એને ભૂવો કહેવાય છે. પેટમાં પડ્યું એની વાત માંડી દે એને ભૂવો. પણ એની કમાણી હોય તો આ બેંકમાં આપણા 2 લાખ પડ્યા ને કોકને કઈક સવારે 50,000 11 વાગે લઈ જાય છે, પણ બેંકમાં પડ્યા હોય તો ઉપાડી દઈ. પણ નીલ ખાતા વાળાનું કામ નથી. ધૂણતા તો બધાને આવડે, પણ નીલ ખાતા વાળા ભૂવાનું કામ નથી સાહેબ. હા સાહેબ, આજ ગામની માલપા, આજ મઠમાં, અહીંયા જ માંડવો, ઓલો વ્યક્તિ એક કોર બેઠો બેઠો વર્તો કરે છે કે હારાના ગાડે તો હવ બેહે, પણ મારી જેવા કંગાલ દુબળાના ગાડે દેવી કોણ બેહે? જેના મનની માલપા આવા વર્તા હાલે, જેના મનની માલપા એટલા વર્તા હાલે, ત્યાં તો માથે લોબડી ઓઠીને બેઠેલા દાદા આસુને મારી ભગવતી વિહળીએ કીધું, ગાય મારા ભુવા, આજ એક પરદેશી મહેમાન આ મારો મહેમાન બનીને આવ્યો છે ને, એને બોલાવે આજ વિહળી એના મનની ભાંખી દઉં. બોલાવે દાદા આસુએ લોબડી આમ કરી આમ સાથી સુધી ઢાંકેલી છે ને માલપાથી માતા વિહળી બોલી હો.
હે મારી વસ્તી, આજુ માતા વિહોત બોલું છું એટલે વસ્તી એક કાને થઈ ગયો. બોલને મારી હું બોલવું છું. આ માનવ મેદની બેઠી ને એમાં કોઈ પરદેશી મહેમાન બેઠો છે ને એ ક્યારનો મારી સામે બેઠો બેઠો વર્તો કરે છે. એને મારી વિહળી પાસે લાવવા જ હું વિહળી એની વાતો માંડી દઉં. બાપ સાહેબ, જેને ઓળખાણ નથી એક રાતનો જ મહેમાન છે, પણ માતાજીનો આવો હુકમ થયો ને એટલે માળાની વચ્ચેથી આમ બેઠા હતા ત્યાંથી પોક મેક્યો. માળાની મેદની વચ્ચે એક બાજુ આમ હાથ કરતા કરતા આવી અને દાદા આસુના ખોળિયાની માલપા માતા વિહળી રમતી એના ખોળાની માલપા લાકડી પડે એમ પડ્યો. જેના મોઢાની માલપાથી એક જ શબ્દ નીકળ્યો, હે માં. લાકડી પડે એમ મારી માતાજી વિહોતના ખોળાની માલપા દાડ દઈ અને પોતાના દેહને પડતો મેકી દીધો છે. પણ એ આસુ દાદાના ખોળાની મારી પાસે માણસનો દેહ પડ્યો ને માથે હાથ મેકી અને તેથી મારી માતાજી વિહોત એટલું બોલી ગઈ, કાળા માથાના માનવી રોષ નહીં બાપ. આજ તારાય કહે તો દુઃખનો અંત આવ્યો હોય ને તો આજ તો કદાચ મારી વિહોત સુધી પહોંચ્યો હોય, નકર તને આ કોણ લાવે. સાનો રહી જા અને માગ. આજ તું માગી નો કરી દઉં ને તો મોતીપુરાના સુખ જાળવે હું વિહોત નો બેઠી હોય. માડી, હું તો કાળા માથાનો માનવી છું, તારી પાસે હું શું માગી શકું. મારી ઓરતો લઈને તો હું હમી હાંજનો બેઠો છું અને મારા અંગની માલપા જે ઓરતા છે એ મારી તું ક્યાં જાણી છો, તને ક્યાં ખબર નથી. તેથી આસુ દાદાના ખોળીએ માતાજી વિહોત એટલું બોલ્યા, જા બાપ, તારા ઓરતા છે ને, તારા અધૂરા ઓરતા પૂરા ન કરી દઉં તો મને વિહોત ને ઓળખે કોણ. પણ જા જા, તારા ઘરેથી બાઈને બોલાય.
એક રાતના મહેમાન થઈને બેઠા સાહેબ, એને તો બાઈ વાળી કોની ઓળખાણ હોય, પણ બેનોના ટોળા વચ્ચે બેઠેલા બેનને ઊભા કરી અને માતા વિહોતની સામે બેહારી દીધા. એક પલવાર, ઝાજીવાર નહીં, એક પલવાર બે આંખોને બંધ કરી અને આસુ દાદાએ માતા વિહોતને એટલું કીધું કે એ મારા દયાના સાગર, એ મારી હાડ ચામડીના ધણી, મારી જેને આંખની ઓળખાણ નથી પણ આ દુખિયારી બાઈ તારી સામે ખોળો પાથરીને બેઠી છે ને, મારી ઝારના દાણા આપું છું. આ બોલનો તોલ કરવો કે ન કરવો એ તો મારી વિહોજ તારા હાથમાં છે. સાહેબ જેને સાચી સુધી લોબડી ઓઢી છે પણ ઝાડની ઢગલી હતી એમાંથી આમ 3 આંગળીને આમ પકડી અને બાઈના ખોળામાં દાણાનો આમ કરીને આમ ઘા કર્યો અને પછી માતા વિહોજ બોલી ગઈ, મારા પંચો, એ બાઈના એ દીકરીના ખોળામાં દાણા કેટલા પડ્યા છે મને માતા વિહોજને કયો તો ખરા. પંચના 2-5 વ્યક્તિ આમ હાથ ફેરવીને દાણા ભેગા કર્યા, ખાલી 3 દાણા હતા સાહેબ. ચોથો દાણો નો તો 3 જ દાણા હતા. તેથી નાયત એટલું બોલી ગઈ, માં બાઈના ખોળાની માલપા તો 3 દાણા છે. તેથી મારી આસુદાદાની વિહોજ એટલું બોલી કે જાઓ મારી વસ્તી બાઈને કહી દો કે મારી સામે બેન દાણા ખાઈ જાય. 3 દાણા છે ને એને શેર માટીની ખોટ છે ને એની માટે 2 માણા ઓરતો લઈને બેઠા છે, પણ 3 દાણા એના ઉદરની માલપા ઉતરે. એ 2 દીકરા ને 1 દીકરી જો 3 નું જોડણી નો આપું તો હું આછું ભુવાની વિહોજ નો. દઈ દો. એ બાઈને 3 દાણા દઈ દો અને બાઈને કહી દો કે મારી સામે બેહીને 3 દાણા ખાઈ જાય. વર્ષોના વાણા વાઈ ગયા,
શેર માટી માટે દેવ દેરા ખૂબ ફરીને અહીં સુધી આવ્યા છે. પણ આજ મોતીપુરાના જુગ જાળવે જો માતા કદાચ વિહોજ બેઠી છું ને, તો એના ખોળામાં 3 દાણા આપ્યા છે ને, એના લેખની માલિપા હું વિહોજ મેઘ મારી દઉં. ધાવ ધાવ આ બાઈને 2 દીકરા અને એક એના નસીબની માલિપા દીકરી લખેલી છે. હું માતા વિહોજ કહું છું. ત્રણેય દાણા ખાઈ અને માતાજીના ખોળામાં માથું નવાવીને 2 માણસ પાછા બેનું હારે બેહી ગયા. અને મહેમાન હતો એ આદમીની હારે બેહી ગયો છે. રાત વીતી પ્રભાતનો પોર થયો, સવાર દિવસ ઉગ્યો સાહેબ. ચા પાણી પી અને માનસિંહ દાદાએ આસુ દાદાને બધાને મળીને પછી કીધું, બાપા હવે અમને રજા દો, અમે જઈએ. પણ એક રાતની માલિપા જેમ પૂરવ ભવની કઈક પ્રીતુ બાકી હોય ને સાહેબ, એક રાતમાં તેથી આસુ દાદા એટલું કીધું, ભાઈ જો આજ અમારી દેવે તને ખોળે લઈ લીધો હોય છે તો અમે તને એક વેચવા જગ્યાએ નહીં દઈએ કે હવે ક્યાંય જવું નથી. ક્યાં જઈશ તું? રોકાઈ જા. આ મારું મોતીપુરા રહ્યું ને, બધાને તારા ભાઈઓ માનજે, આઈ નહીં રોકાઈ જા, હવે ક્યાંય જવું નથી. સાહેબ આને માણસાઈ કહેવાય. બાકી તો એ 2 માણાની માથે ઉપર આપને નીચે ધરતી હતું, બાકી કઈ હતું નહીં સાહેબ. પણ જો આજ મારી માતા વિહોજે તમને 2 માણાને ખોળે લઈ લીધા હોય તો અમે તમને વેચ જમીન નહીં આપીએ કે રોકાઈ જવાય નહીં. હવે અહીંથી ક્યાંય જવું નથી. બે માણસ નાનું એવું સાજેલ સાપરું બાંધી અને મોતી દાદાની સત્ર સાયાની નીચે મીડા રહેવા હો. પણ ઓલી બાઈના ઉદરની માલિપા પેટમાં મારી વિહોજના નામના 3 દાણા પડ્યા હતા ને, એક બેન 3 મહિના થયા ને, ત્યાં એક દાણાનો ઉગાવો દીવો પ્રગટ મારી વિહોજે કર્યો. ગરીબ ઝૂંપડાની માલિપા પોતાની પત્નીના ઉદરની માલિપા કહેતા પેટની માલિપા માતાજીએ જે દાણા આપ્યા હતા ને એમાંથી એક દાણાનો ઉગાવો થયો. એક બેન 3 મહિના ગયા દાણાનો ઉગાવો થયો અને પોતાના ધણીને ખંભે હાથ મેકીને એટલું કીધું, સ્વામિનાથ એ વાત તો હું ને તમે 2 જાણીએ ને ત્રીજી માતા મઠમાં બેઠેલી વિહોજ જાણે છે. મારે સારા દિવસો છે. હા હા હા. પોતાની પત્નીના મોઢામાંથી આટલો શબ્દ નીકળ્યો ને, માનસિંહ દાદાની આંખમાં આંસુડા પડી ગયા. વાહ વાહ, એ મારી દાદા આસુની દેવી, મારી ભવે ભવની ભૂખું ભાંગી નાખી. સમયને જાતા વાર નો હોય દેવી,
વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય. 9 મહિના અને 13 દી થયા ને, આ મોતીપુરાના ટીંબાની માથે બાઈના ઉદરમાંથી દીકરાનો જન્મ થયો, પણ મારી વિહોતે દેવના ચક્ર જેવો દીકરો આવ્યો છે. એક દી, 2 દી, 3 દી, અને આપણી પરંપરા પ્રમાણે દીકરાની છઠ્ઠીના 6ઠા દિવસે જેનું નામ પાડ્યું છે હરેસિંહ, એવું નામ પાડ્યું છે. હરસિંહ, હા હા, હરસિંહ એવું નામ પાડ્યું, મોટા દીકરાનું નામ. આમ કરતા કરતા પછી માતાનો બોલ હતો કે 2 દીકરા ને 1 દીકરી હું માતા આપીશ. એટલે કહીશ કે સમય સમય બળવાન, કોઈ પુરુષ બળવાન નથી. ધાર્યું માતાનું થાય ને કાં તો ઈશ્વરનું થાય છે. આમ કરતા બીજા દીકરાનો જન્મ થયો. બીજા દીકરાનું નામ કેશુ એવું નામ પાડ્યું છે. સૌથી નાની ત્રીજી દીકરીનો જન્મ થયો. છઠ્ઠીના 6ઠા દિવસે નાથી એવું નામ પાડ્યું સાહેબ દીકરીનું. માતાએ 3 દાણા આપ્યા તો 3 દાણાનો બોલનો તોલ કરી દીધો. 2 દીકરા ને 1 દીકરી. હરિસિંહ, કેશુ અને દીકરીનું નામ નાથી એવું નામ પાડ્યું. 3 ભાઈ બહેન રાતે વધે, દિવસે વધે. પણ સાહેબ, જન્મો એક દી જવાનો, કુદરતનો દી કર્મ છે. માણા ગમે ત્યાં મરવાનો, પછી માનમેડી હોય, બંગલો હોય, ઝૂંપડું હોય, વગડો હોય કે હાઈવે રોડ હોય, જ્યાં વિધાતા એ માંડ્યું હોય નહીં થાય છે. માંડ માંડ મારી દાદા આસુની દેવીએ જેને સુખ આપ્યું હતું સાહેબ ઘરમાં, ભલે ઘરમાં કાંઈ હતું નહીં, પણ 3 બાળકોને જોઈને 2 માણા ખૂબ રાજી થતા હતા. પણ જેમ ત્રિલોકના નાથને આપણી સાવકારાઈ મંજૂર ન હોય ને, એમ ક્યારેક ત્રિલોકના નાથને ગરીબાઈ મંજૂર ન હોય છે. ઓચિતાના માનસંગ દાદાના ઘરે આકાશમાંથી મહેમાન ઉતર્યા અને માનસંગ દાદાનો દેહકાળ થઈ ગયો છે, મૃત્યુ પામી ગયા છે. ભાઈ બહેન 3 નાના નાના છે. પોતાની ગરીબડી માં, એ સાહેબ, આ મોતીપુરાના જે કાંઈ નાતીલા છે, વડીલો સમાજ રીતે જે થાતી હારીકારી કરી નાખી. પણ પછી સાહેબ ઓલા સાજલ સાપરાની માલબાઈ એકલી બાઈ પોતાના 3 બસડાને લઈને બેઠી છે. સમાજની બહેનો દીકરીઓ ઘડી બે ઘડી એની પાસે બેહવા જાય, હારી મોળી વાતો કરે. બાળકો બજારની માલપા સમાજના નાના નાના દીકરા દીકરીઓ આરે રમે છે. પણ એક દી એ ગરીબડી બાઈએ
આસુ દાદાની પાસે આવી બે હાથ જોડીને એટલું કીધું કે દાદા તમે અમારું બહુ રાખ્યું, હવે મારા માથાનો તાજ, મારા માથાનો મોગ, મારો મુંગટ તો ત્રિલોકના નાથે સીનવી લીધો છે. દાદા હવે આ છોકરા મારાથી મોટા થાય કે ન થાય, હું મારા બાળકોને લઈને અહીંથી વહી જાઉં, જ્યાં અમારા અંદર હશે ત્યાં કામે કાદે લાગી જઈશું. પણ સાહેબ, સુખના ભાગીદાર તો હવ થાય, પણ દુઃખના ભાગીદાર કોક જ થાય છે. તેથી આ સમાજના 2-5 વડીલો ભેગા થયા અને આસુ દાદાને કીધું કે દાદા આ તમારી દેવે દીધેલા છે, પેલો હક તમારો લાગે પછી બીજાનો લાગે. હા હા હા. તેથી આસુ દાદા એટલું કીધું પણ ભાઈ તમે મારા સમાજના છો, મારા ભાઈઓ છો, શું મને કહેવા માંગો છો? ભુવા, આ બાઈ નાના નાના પહોળાને લઈને દુનિયામાં ક્યાં જાય છે? તમારી દેવના દીધેલા છે એને તમે બથમાં લઈ લ્યો, બાકી આને જવા નથી દેવા. તેથી માતા વિહોદની 1.5 લઈ અને આસુ દાદાએ 3 બસડાને પથમાં લઈ લીધા હશે. સાલા રહી જાઓ બાપ, હજી હું જીવું છું, હું ભૂખ્યો રહીશ તો તમને ભૂખ્યા રાખીશ, બાકી ક્યાંય જવાનું નથી. સાહેબ, પોતાનાને તો હવ બથમાં લે, પણ પારકાને લે ને એના હાડકા હોનાના હોય છે. પોતાના કર્યા સમાજના 2-5 વડીલો, 2-5 પટેલિયા, જે ગામના મુખી કહેવાય એવા ડાયા માણાની પંચની સાક્ષીમાં આસુ દાદાએ 3 ભૂલકાને બથમાં લઈ લીધા છે. હું સૌ ત્યાં સુધી આમની માથે કોનો વાય નહીં વાય, મારી માતા નહીં વાવા દે છે. લઈ વાત કરતા વાર લાગે. આસુ દાદા ઓલા 3 ભાઈ બહેન ને બથમાં લઈ અને દિવસો માથે મહિના દિવસો વીતવા. પણ દીકરો હરસિંહ અને કેશુ અને દીકરી નાથી મારી વિહોજના ભરોહે આસુ દાદાની છત્ર છાયા નીચે મહિના 3 ભાઈ બહેન મોટા થવા. એક દિનો સમય એવો આવ્યો કે હરસિંહ અને કેશુ 2 ભાઈ આસુ દાદાના ખંભે ખંભો મિલાવીને એટલું કીધું કે બાપુ હવે તમારે કામ નથી કરવાનું, હવે અમે આવડા મોટા થઈ ગયા છે. સાહેબ,
દુઃખની પાછળ સુખ હોય અને તડકાની પાછળ સાયો હોય, માણસ માત્ર માટે. અને દુનિયાની માલબા જે આ મઠમાં બેઠી એના ભરોહે જીવી ગયા ને એને કોઈ દી કમોતે મરવાય નથી દીધા. અને હું તો સાહેબ આપણો આ જે બધો સમાજ રહ્યો ને, આપણે બધા દેવી પુત્ર દેવીને માનવા વાળા છે, પૂજવા વાળા. કાયમ કહું છું, ગામડે ગામડે સ્ટેજ ઉપર ભાઈઓનો પાવર નો રાખવો, ભાઈબંધનો પાવર નો રાખવો, પૈસાનો નો રાખવો. અરે સાહેબ તમારા કેડમાં કદાચ એક સપન લટકતી હોય તો એનો ભરોહો નહીં કરવાનો. બસ પાવર ને ભરોહો રાખો તો બાપની દેવીનો રાખજો સાહેબ. ઈ કોઈ દી દગો નહીં દે. ક્યારેક ઘરના ઘા પડતા મિત્ર પણ ભાગેડું થઈ જાય. ફોન કરો ખરી વેળાએ મિત્રનો ફોન નો ઉપડે. અરે હગો ભાઈ પણ બજારમાં ક્યારેક મેકીને નીકળી જાય, પણ બાપની દેવીએ બાવડું ચાલ્યું હોય ને મરો ત્યાં સુધી નો મેકે હો સાહેબ. હા, જીવતાનો જાનૈયો ને મરી ગયેલાનો કાંધિયો થાય, આવા તો હજારો દાખલા છે સાહેબ. પણ બે ભાઈ દાદા અસુન કે બાપુ હવે તમારે કામ નથી કરવાનું, અમે બે આવડા મોટા થઈ ગયા છે, તમે ભૂખ્યા રહીને મને ખવાડ્યું છે. નાથી બા દીકરી ઘરનું કામ ઉપાડી લીધું સાહેબ. પણ એક દી આ મઠમાં બેઠા બેઠા આસુ દાદાને ઓરતો આવ્યો કે દેવી, આ ફરતા ગામડાની માલબા તો મેં ખૂબ ખેલ ખેલી લીધા છે, પણ જો તું મારી કુળની દેવ છો, મને અઠી જાહેર દે ને, રજા દે ને. હવે મારા દીકરા યુવાન થઈ ગયા, જુવાન થઈ ગયા છે, મારી યારે કામ કરે એવા. હવે મારા ભૂલકાઓને લઈ અને બોમ્બે ની માલબા એકવાર મારે ખેલ ખેલવા જવું છે, જો મારી દેવી રજા દે તો જવું સાહેબ. એને પાવર આ મઠમાં બેઠી એનો હતો. ઝાડની સપટી ભરી, ત્રણ અગરબત્તી કરી, અગરબત્તીની માથે ઝાડના દાણા ઉતારી અને જમણા હાથમાંથી ડાબા હાથની હથેળી માથે ઝાડનો ઘા કર્યો છે. માતાએ હોળ ને હતર ઝાડ ભરી દીધી ને, આસુ દાદાએ ઝાડ હતી માથે બાંધતા પાઘડી એના શેડે બાંધીને માથે રાખી દીધી. શું કામ? એને એટલો ભરોસો હતો કે મારી દેવ મારા માથે ઉભી રહી છે. અત્યારે જાહેર દેન આપણે ઘા કરી દઈએ એમ નહીં, એ દોઢ હતી ને એને માથે બાંધી દીધી. દિવસ ઉગ્યો, પોતાના ઘર પરિવારને બેહારીને એટલું કીધું, ભાઈ બે પાંચ જોડી જે કઈ કપડા છે લઈ લ્યો, હવે આપણે બોમ્બે બાજુ રમવા વયું જવું છે. આ બધા ગામડામાં તો ખૂબ રમી લીધું. અને માતાને કહેતા ગયા કે માં દેવી મારા ભૂલકાને લઈને જાઉં છું, જો રમવામાં એવા હોશિયાર બનાવી દે ને, હું તને બીજું તો કઈ નથી કેતો, પણ તારા માટે એક પાલખ લાવીને આ મઠમાં મેકીશ. પાલખ. અને અહીંથી નીકળી ગયા છે. ક્યાં જાય? વિદેશની વાટ લીધી હો. માટી માટી પરખે જનાવરા એ ન્યા સગારે વાલા નહીં કો
દિવસ ઉગ્યો, કપડાના પોટકા બાંધી માતાજીને 3 તાજમ ભરી, મોતી દાદાને 3 તાજમ ભરી અને મોતીપુરા ગામના ઝાપાને 3 તાજમ ભરી અને વિદેહની વાટ લીધી હોય છે. ક્યાં જાય? બોમ્બે ની માલબા, આજુબાજુના નાના ગામડાની માલબા ખેલ કરે, પણ બોમ્બે ની માલબા માતાજી લક્ષ્મીજીનું એક મંદિર છે અને આરતી ટાણે ના ગયા નગારા નો બધું વાગે હો સાહેબ. મંદિરની માલબા ઉભા રહી અને આસુ દાદાને એવો વર્તો આવ્યો કે ઓહો, આવી દેવી જો મારા કુળમાં હોય ને તો હું એનું એક દી ભજન કરી લઉં સાહેબ, દુનિયાને દેખાડી દઉં દેવી કોને કહેવાય. સાહેબ એ મનની માલપા એટલો ઓરતો છે, ઓરતો લઈ અને પાછા આરતી ટાણું સંધ્યા ટાણું પૂરું થઈ ગયું એટલે પાછા નીકળી ગયા. જે ગામમાં ખેલ કરવા થાય ગામમાં ખેલ કરતા જાય, પણ પછી તો માતાજી લક્ષ્મી દેવી એવી રમત માંડી, નામ જ એનું લક્ષ્મી છે ને સાહેબ. જે ગામમાં રમત રમે ત્યાં ખોટમાં જાય, ખર્ચાનો ન નીકળે સાહેબ. ખર્ચો થાય ને રમત કરે એમાં ખેલમાં ખર્ચો થાય, નથી મફતમાં કાંઈ મળતું સાહેબ, બધામાં કાંઈક ને કાંઈક તો ભોગ દેવો જ પડે. આસુ દાદાએ હરસિંહને કીધું, કેશવને કીધું કે ભાઈ રમત રમીએ છીએ, બધું આવક છે, પણ આ બધું ખોટમાં જાય છે, એનું કારણ શું? પાછા ગામડા ફરતા ફરતા પાછા વી આવ્યા. ક્યાં આવ્યા? ઈના જ લક્ષ્મીના મંદિરે આવીને પાછો પડાવ નાખ્યો સાહેબ. ત્યાં કઈ મકાન તો હતા નહીં. સંધ્યા ટાણે પાછા ઈના ઈ નોબત નગારા ને આરતી વાગતી ને એની સામે આમ ઉભા રહી. આસુ દાદાની આંખમાંથી આહુડા પડે ને માતા લક્ષ્મીની સામે વર્તો કર્યો કે હે દેવી, હે જગત ભાનોદરી, એ આ દુનિયાના કળિયુગના બધાય માનવી તારા થકી ઉજળા છે. તું જેની પાસે હોય એ ઉજળો હોય. મારી પરદેહમાંથી કઈક કમાવાની આશા લઈને આવ્યો હતો. પગપાળા હાલીને જાય, ગામડે ગામડે ઉજાગરા કરવી, ખેલ નાખવી, પણ કઈ ખાવાનું ન મળે. પણ મારી હવે તારી હારે 1 વર્ષને બંધાવશું. મને ઓરતો તો હતો પહેલા દિવસે હું અહીં આવ્યો ત્યારે, પણ હવે તારી હારે વતીને બંધાવશું કે જો તું મારા કુળની માલિપા આવવા માટે તૈયાર હોય ને તો હું તને લઈ જવા માટે તૈયાર છું, પણ એનું પ્રમાણ તારે મને એક દેવાનું. કેવું? કે જે ગામની માલિપામાં હું રમત રમતો રમતો ગામડા બધા ફર્યા છે, જે ગામડામાં મારે ખોટ ગઈ છે ને એ ગામમાં ફરીને ખેલ નાખું, અને જો એમાંથી બરકત દે ને તો પછી તને અહીંથી મારા દેહમાં લઈ જાવી છે.
તેથી તો મારા અંગની માલપા એક ખાલી ઓરતો આવ્યો તો આવી દેવ જો મારા કુળમાં હોય તો ભજન કરું. મારી આજ તો તારી હારે વર્ષને બંધાવશું હવે. પણ મારીને તારી એક શરત, જે ગામડાની માલબાજી મેં ટૂંક સમયમાં જ ખેલ નાખ્યો છે અને ફરી વાર એના ખેલૈયા ખેલ કરવા જાય ને સાહેબ, માણા એમ કે ભાઈ 5 દી પહેલા અહીં રમી ગયો, એમાં શું જોવાનું હોય. પણ મારીને તારી માતા શરત એ કે એના જ ગામના શોખમાં પાછો જ્યાં નાખ્યો તો ત્યાં જ ખેલ નાખવું. અને જ્યાં મારી ખોટ પડી છે ને એ ખોટનું વળતર જો તું મને દે ને તો પછી અહીંથી વતનમાં જઈશ ત્યારે તને લેતો જઈશ. પણ મેં કીધું ને સાહેબ, જેના કપાળની માથે લક્ષ્મીની નજર મંડાઈ જાય ને વિધાતાના લેખ બદલાઈ જાય. હો હા, લક્ષ્મી એ વસ્તુ છે સાહેબ, આ બધું લક્ષ્મી માટે જ થાય છે સાહેબ. આટલો ઓરતો કરી અને રાત ન્યા મંદિરે રહ્યા, દિવસ ઉઈ ગયો એટલે પાછા ત્યાંથી નીકળી ગયા. જે ગામ મનની માલિપા આવ્યું એ ગામમાં જઈને ખેલ નાખ્યો. 1 ગામ 2 ગામ 3 ગામ 4 ગામ આમ બોમ્બે ફરતા ગામડા લીધા. હો સાહેબ, પણ જે ગામની માલિપા રમત રમી ગયા હતા એના એ ગામમાં ઈનો ઈ જ પાછો ખેલ નાખે અને માતા લક્ષ્મી હવાયું મંડી દેવા. હો સાહેબ, માણાની બાએ 5 રૂપિયા ન હોય ઈ ટાણે આસુ દાદા નહીં 1000-2000 ની પોટલી લઈને ગામડે ગામડે ફરે. પણ મનની માલબાઈ એક જ ઘાટ ગણાય કે લક્ષ્મી દેવીને હવે લઈ જવા પડશે, કારણ કે એને મને બદલો આપી દીધો છે. પાછા ફરતા ગામડાની માલબા રમત પૂરી થઈ ગઈ એટલે પાછા એ લક્ષ્મી દેવીના મંદિરે આવી અને એટલું કીધું કે માડી હું તો પરદેશી સૌ, મંદિરમાંથી બીજું તો કાંઈ હું લઈ ન જઈ શકું. મારી તારી આ મંદિરના પટાગણમાંથી છેલ્લા પગથિયેથી નીચે નમીને એક ચપટી ધોળી લઉં ને, એ ધોળ પાઘડીના એક છેડે મારી માતાની હોળને 17 જાહેર બાંધી છે, એ બીજા છેડે મારી લક્ષ્મી તને બાંધી લઈ જવા. આવી પોતાના બાળકોના ખંભે કપડાના બસકા છે અને ઈનાઈ મંદિરના છેલ્લા પગથિયે ઉભા રહી માતાજીને 2 હાથ જોડી અને માથું નમાવીને એટલું કીધું કે હાલ માં, માડી હારાના ગાડે તો હવ બેહે પણ મારા ભાંગલ ગાડે તો તારી સિવાય કોણ બેહે બા. જમણા હાથનો પંજો લંબાવી અને હાથમાં આવે ને એટલે એક મુઠ્ઠી ધૂળ લીધી. હો સાહેબ, માથે મેકી આમ 5 ડગલા પાસા ભરી અને પછી પાઘડીનો આટો ખોલીને એક છેડે માતાજીના હોળને 17 મારી વિહોતના બાંધ્યા હતા
અને પાઘડીના બીજા છેડે માતાજી લક્ષ્મી દેવીની એક સપટી ધોડ બાંધી દીધી છે. ત્યાંથી પોતાના વતનની માલિપા કરતા બોમ્બેની માલિપાથી નીકળ્યા પાછા. પાછા મોતીપુરા ગામના ઝાપે આવીને પાછા દાદા નમીન ઝાપાની રજ માથે ચડાવી. હો, મોતી દાદાના મંદિરે આવીને એના પણ દીદાર કર્યા, પાઘડી ઉતારીને માથે પગે લાગ્યા. ત્યાંથી પોતાની ઈષ્ટદેવ મારી ભગવતી વિહોજના દરબારમાં આવી અને માથેની પાઘડી હતી ને પાલકની બાજુમાં નીચે મેકી સાહેબ, થડાની બાજુમાં. સંધ્યા ટાણું થયું. ગામના 2-5 સમાજના ભુવા હતા, ભુવાને ભેગા કરી અને પંચના ભુવાને કીધું, ભુવાઓ એ બાપ પૂછો મારી માતા વિહોજને પૂછો, આજે લક્ષ્મી દેવીને હું બોમ્બેની માલિપાથી લાવ્યો છું. મારી વિહોજ ક્યાં ને ન્યાય એને વિહામો આપો. પંચના ભુવાના દાણામાં મારી વિહોજે હાલે નહીં. હા દેવી, પોતાના સમાજના 2-5 ભુવા દાણા એકાબીજી સપટી હાથમાં લે, દાણો હાલે નહીં. મઠમાં બેઠેલા બધો પંચ મૂંઝાણો, શું કરવી, માતા નથી હાલતી. ઈ સમયે પાણીની માટલી ભરીને 13 વર્ષની દીકરી એક આ પાણી માટલી ખૂણામાં મેકે. આસુદાદાની આંખમાંથી આહુડું પડે ને માતાની સામે વરતો કરે કે એ માં માડી, તું મારા માથાનો તાજ છો, મારા હૈયાનો હાર છો, મારી ઈષ્ટદેવ, મારી કુળની માતા છો. માડી તને પૂછ્યા વગર લક્ષ્મીજીના નામની ધૂળની એક ચપટી તો અહીં દેહ સુધી લાવ્યો છું, પણ માડી હવે મારે કરવું શું? તું જાહેરમાં જવાબ નથી આપતી. 13 વર્ષની દીકરી પાણીની માટલી મેકવા આવી હતી ને, દીકરીના ખોળિયાની માલિપા મારી વિહોજ ઉતરી. વરહની દીકરીના ખોળિયાની માલિબા મારી વિહોજ ઉતરીને એટલું કીધું કે એ મારા પંચો મારી નાચ જાજી ખબા, એ મારા આસુ ભુવા, આંખની માલિબા આહુડા પડે ને શેનો વર્તો આવે છે? મારી મારી તમને પૂછ્યા વગર હું માતાજી લક્ષ્મી દેવીને લાવ્યો છું. આજ આટલા મારા પંચના નાતીલા ભુવા દાણો ને દાણામાં ઉતરતા નથી. મારી મને વર્તો ન આવે તો હું ક્યાં જાઉં? તેથી 13 વર્ષની દીકરીના ખોળિયાની માલિબા માતાજી વિહોજ બોલી ગઈ, મારા ભુવા
માતા લક્ષ્મીને લાવ્યો ત્યારે તે મને પૂછ્યું તું કે મારી એ તો વિદેશની વાટ હતી, ત્યાં હું ક્યાં પૂછવા જાઉં? તો શું તું મને પૂછેશ? મારી એવા દેવને લાવ્યો છું, આનો તું માણા માણાનો હગું હોય એમ દેવ દેવનું હગું હોય. એ માં, કદાચ માણા આવ્યો હોય તો અમે માણસ એને આવકારો દઈને અમારા ઘરની માલપા એને વિહામો દઈ. આજ દેવ આવી છે મારી, તું દેવ છો, આને કઈક વિહામો દે. તેથી મારી વિહોત બોલે દીકરીના ખોળિયાની માલિપા મારી વિહોત બોલી ગઈ, મારા પંચો, મારા ભુવા, માતા લક્ષ્મીને લાવ્યો છો ને? પણ પેલા લક્ષ્મીને પૂછી દો, હું વિહોત કહું એમ એનાથી રહેવાય છે મારી સામે? પંચે માતા લક્ષ્મીનો દાણો લીધો, મારી વચન દે, આજે મારી વિહોત કેમ તું રહી હકીશ? માતાએ 8 ને 9 1.5 ભરી દીધી. તેથી માતા લક્ષ્મીએ કીધું કે આજ માતા મારી બોન વિહોત જેમ કે ને એમ હું રહીશ, કે છે એમ કામ કરીશ. તેથી માતા વિહોત એટલું બોલી કે મારા નાના બેન તરીકે જો તારે રહેવું હોય ને હું સિંધુ મારી વસ્તીનું કામ કરવું હોય તો બેસ, તને હું બેહવા દઉં, તને વિહામો દઉં. માતા લક્ષ્મીએ આ મંજૂર કરી, બેન તું આંગળી ઝીંધીશ ને તારી વસ્તીનું કામ કરીશ, અને તારી નાની બેન તરીકે સદાયની માટે હું આ સૂર્ય ચંદ્ર આપમાં રહે ને ત્યાં સુધી આ મઠની માલિપા રહીશ. સાહેબ, લક્ષ્મી જેને જેને વરી ને, એક બગદાણાના બાવલિયા બજરંગી બંડીવાળા બજરંગદાસ ને વરી હતી. ઝૂંપડીમાં જઈને કીધું તું બાવાજી તારી સેવા કરવા આવીશું, મને સેવા કરવા દે. બજરંગદાસે કીધું કોના ઘરની ક્યાંથી આવી, આ એકલી હું લેવાય, હું તો એક ફકડ છું. ત્યારે એને કીધું કે વિષ્ણુના ઘરની બાઈ છું, લક્ષ્મી છું, તારી સેવા કરવા. ઓહો, લક્ષ્મી દેવી, હું કહું એમ કરશો કે હાલ તમે કયો એમ વિયાવો, અમારા ખીચામાં રહી જાઓ. સાહેબ, એમાં નથી ખૂટતું ન્યા. એવી જ રીતે આયા વર્ષને બંધાણી હતી માતા વિહોતની હારે કે તારી નાની બેન તરીકે રહ, અને આજ તું જ્યાં લાંબી આંગળી કરીને તારી આંગળી લાંબી થાય ને દુનિયાના કામ હું લક્ષ્મી કરીશ. નાની બેન તરીકે માતા વિહોતે જેને આવકારો આપ્યો, આપણે જે માણાને આવકારો દઈએ ને એમ લક્ષ્મી દેવીને આવકારો આપ્યો. પણ લક્ષ્મી દેવી કેવા છે? એ મારી માતાના 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 મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય.
બોલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું માતાજી વિહોદે કીધું એ પ્રમાણે મા ભગવતી લક્ષ્મીને આસન આપ્યું. માતાજી પોતાનું પદ્માસન વાળીને બેહી ગયા છે. માતાજીના નર નિવેદ જે આપણી ભાષામાં કહી માતાજીને બે માતાજીને જમાડ્યા, કારણ કે કમાઈને આવ્યા હતા સાહેબ. પોતાના પરિવારે નિવેદની પ્રસાદી લીધી, નાતીલા એ લીધી. અમુક સમય ગયો એટલે આસુ દાદાએ ઓલા પોતાના બાળકોને કીધું કે મારી માતા રે એક મારી બોલી છે માતાનો પાલખ મેકવાની. ક્યારે મેકશું? તો માતાનો સમય આવે ત્યારે મેકી દઈશું. દાદાએ કીધું કે વાતને હું ભૂલી નથી ગયો, વાત મારા મગજમાં છે, પણ હવે માતાનો સમય આવે ત્યારે મેકી દઈશું. પોતાના દીકરા યુવાન થયા છે એટલે દાદાને પોતાને વ્યાધિ છે, મારા બાળકોને નાયતની માલિકા ક્યાંક વરાવી પરણાવી દઉં. પોતાના દીકરાને શોભે એવું સગું સાસરિયું ગોતી મોટા દીકરા હરસિંહના લગ્ન કરી લીધા. કેશુના પણ લગ્ન થઈ ગયા. સાહેબ સમય સમય બળવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યા ઈ ધનુષ ને ઈ બાણ. વાત કરતા વાર લાગે. ઝાડ જેમ પાકે ને, ઝાડ પાકે ને પાંદ ખરી જાય એમ એક દી આ મોતીપુરાના ટીંબાની માથે આસુ દાદાનું એ ઝાડ પાક્યું સાહેબ, શરીર પાક્યું. શરીર પાકી ગયું એટલું નહીં, પણ પરિવારને ભેગા કરી ભલામણ કરી અને દાદાએ એટલું કીધું કે હવે મારે સરગે સીધાવાનો સમય આવી ગયો છે, હવે જાજુ રોકાઈશ નહીં. કોઈએ એની પાછળ પુણદાન કર્યું, કોઈએ ટીપું બે ટીપા ચમચી પાણી પાયું. અંતે દાપ મારી વિહોદની અને માં લક્ષ્મીની સામે નમણો માંડી. દાદાએ એટલું કીધું માંડી અમારા પાંખું વગરના પંખીડા એને ઉડતા તો તે શીખડાયું, પણ છતાંય મારી વસ્તીનું બાવડું તને દેતો જાઉં છું. પણ બાપ માતાજી માં વિહોદને વાત રાખવી, પરિવાર ભેગો મળી અને દાદા આવો ઓરતો કરે એટલે દાદાને કહે છે કે દાદા તમે જાય છો પછી માતાનું શું થાય છે? તેથી દાદા એટલું કીધું દુનિયામાં દેવ છે ને બાપ, હે આજ સુધી મેં કીધું એમ મારી દેવે કર્યું છે, તો મારી છેલ્લી ઘડીએ હું કહું એમ મારી દેવ નહીં કરે? લેતા હો બાપ, એક ચપટી કંકુ લેતા હો. ચપટી કંકુ લઈને મોટા દીકરાના કપાળે આમ ચાંદલો કર્યો ને, મારી વિષ ભુજાળી વિહોજ ઉતરી હોશે.
એટલું બોલ્યા કે તું ભૂવો નહીં પણ તને પઢિયાર પદ આપું છું. ભૂવો તો મારી માતાને સારું લાગશે એનું બાવડું થોભશે, પણ હું ગયા પછી મારી માતાની સેવા પૂજા કરજે. દુનિયાની માલિપા જો મારી વિહોજનો એકવાર બની જાનો તો મારી વિહોજ તારી યારે પડદે વાતો કરશે. જા તને બોલ દેતો જાઉં છું. માતાની કલમ આપી આ ભુવાને આપણને બધા જે ચાંદલો કરે ને, માણસને એમ કે ચાંદલો દુનિયા કરતી, પણ ચાંદલો છે ને સાહેબ, ચાંદલે તો આ ધરતીનું મંડાણું છે સાહેબ. ચાંદલો કરતી વેળાએ કીધું કે તને પઢિયાર પદ આપું છું, મારી માતાની સેવા પૂજા કરજે. મારી માતાનો મટડો હુનો નો રવા દેતો. જેવો દાદાના હાથેથી આમ કપાળે ચાંદલો હરસિંહ કપાળે થયો ને, માતા ઉતરી છે. તેથી હરસિંહના ખોળીએ માતા એટલું બોલી કે આસુ ભુવા દાદા, આજ જો તારી વસ્તીને તું હોંપતો જા ને તો એની કલમે હું માતા એની આંગળીના ટેરવા માથે ઉભી રહી. જા હું તારી યારે વચને બંધાવું. દાદાએ તો વૈકુંઠની વિદાય લઈ લીધી. ઘરનો મોહ ભાંગી ગયો, ઘરમાં કાળેપ ઢળી ગઈ, બધા રોક અગળ કરે. સગા વાલા સને પરિવાર નાતીલા મળી જે નાયત રિવાજે થાતી દેન કર્યા દઈ દીધી સાહેબ. પણ પછી મોટા દીકરાને મનમાં એક જ હતું કે મારો બાપ મને માતા દેતો ગયો છે. મને ઉછેરીને પાળી પોષીને મોટો કર્યો ને, મારો બાપ હતો ને એ મને માતા દેતો ગયો છે, અને માતાનો શેડો પકડી લીધો સાહેબ. શું હરસિંહ બોલે ને શું મારી વિહોજ સાંભળે. કલમે હાલી મારી દેવી. માતાજી આસુ ને કલમે હાલી હો. જેને દેવી દઈને વ્યા ગયા હતા ને, ક્યારેક વાંકું વહમું પડે ને થોડું દાદુ એમ લાગે ને, એમ કે હે મારા બાપ આસુની દેવી આવીને ઉભી રહે. બોલ મારા હરસંગ, દુનિયાની માલિપા તેજન ને ટકોરો ન હોય, મને ટકોરો ન મારતો સાહેબ. કલમે આલી માતા, પણ ઓલો બાપે પાલખ મેકવાની વાત હતી ને, એને મગજની માલિપા રમતી હતી સાહેબ. પાલખ મેકવાની સમય આવ્યો. નાતીલા જેમ ખાટલીઓ લાવે ને, જોજો દેવ ક્યારેક ભૂલ કરાવે. મેરિયા ભુવા જેવાની ભૂલ ખવારી દીધી. બે માણા મળી અને માતાજીની રૂડી ખાટલી લાવીને મઠમાં મેકી દીધી. લે માળિયા, મારા બાપની બોલી તને આપીએ છીએ. અને મારી વિહોજ વિકરાળ થયો છે, કારણ કે દેવને તો શબ્દ હારે જ લેના દેના છે. મેઘલી અંધારી રાત મળી અને મઠમાં બેઠી બેઠી મારી વિષ ભુજાળી વિહળી વિહોજ વિચાર કરે કે હવે આને કરું શું. હરસંગના ધર્મ પત્ની હતા ને રૂપામાં, એને દેવીનો ગાંડિયો માર લાગ્યો સાહેબ. જેને દેતા આવડે એને લેતા આવડે સાહેબ. આ ઈ છે. ઘરેથી કોઈને કીધા કાર્યવા વગરના અહીંથી હાલી નીકળ્યા. જંગલની વાટ લઈ લીધી સાહેબ. કોઈ હગા વાલાના ઘરે નહીં, વગડાની માલમાં વગડાની વાટ લઈ લીધી. 3 દિવસના વાણા વાગ્યા. વગડામાં કોણ એને ખવારે, કોણ પીવારે, કોણ એને બેહારે, કોણ હુવારે. આને દેવીનો માર કહેવાય છે.
આ બાજુ હરસંગભાઈ કેશુભાઈ પોતાના 5-15 નાતીલા મોતીપુરાના 5-15 આગેવાનો હગા વાલાની માલિપા કોઈ નગરમાં કોઈ શહેરમાં કોઈ નાના નાના નેહડામાં વગડામાં ગોતી ગોતીને ગાંડા તૂર થઈ ગયા સાહેબ. રૂપાબેન ના પિયરમાં ખબર પડી પોતાના ભાઈને કે મારી બેન 3 દિવસથી લાપતા થઈ અને આવ્યા હો ભાઈ. આ બેન દીકરી ગમે એની હોય ભાઈ, મારી હોય કે તમારી હોય, આવી અને પોતાના બનેવીને કીધું કે બનેવી મારી બેન ક્યાં? ભાઈ હું કઈ જાણતો નથી કે બેન બનેવી તમે કઈ એને ખીજાણા હોય, કઈ માર ટોક કરી હોય, હું કઈ નથી જાણતો. બસ મારી દેવી જાણે છે. હું દોષિત છું કે નિર્દોષ છું મારી દેવી જાણે કે નહીં. તમે કઈ કીધું હોય નહીં મારી બેન જાય નહીં એમ કરીને પોતાના હાળાએ 3 ધોલનો ઘા કરી દીધો. 3 ધોલનો ઘા કર્યો. 2 આંખોને બંધ કરીને આસુ દાદાની દેવી મારી કાળી નાગણી વિહોતને કીધું બસમાં આ હાટું તે મને બાનું આપ્યું હતું. કુવામાં ઉતારીને વરત વાઢવા બેઠી બા. માણસ દુનિયાથી થાકી જાય ને એટલે પોતાના બાપની દેવી હારે બથ ભરે સાહેબ. આપણે બીજે ક્યાં જઈએ? આંખમાંથી આહુડું પડી ગયું. માડી સોનું કસોરું થાય માવતર કોઈ દી કમાવતર ન થાય. માડી કાં તો મારા બાપની ભૂલ હોય ને કાં તો મારી કઈક તને ભૂલ લાગી હોય. એ માં નહીતર મારા ઘરના આંગણે આ દુઃખના દાડા ન ઉગે, કોઈ દી ન ઉગે. પણ આ બાજુ સાહેબ 2 હાડા બનેવીની બાંધણ હાલે અને માતાની સામે નમણું મંડાણો અને માતા વિહોજ થોડી ક્રોધમાંથી શાંત થયો. ધોલનો ઘા પડ્યો સાહેબ. આ મર કે પણ મર વાંસે નહીં. હા, દુનિયામાં દેવી કોઈ દી નો ક્ષેત્રે, માણા ક્ષેત્રે માતા ને માણા ક્ષેત્રે માતાનું ક્ષેત્ર. આ બાજુ રૂપાબેન ને 3 દિવસના વાણા વાઈ ગયા છે. વગડાની માલિપા ખાવું પીવું ક્યાં રહેવું. પણ મારી વિહોત નો ગાંડીઓ મારો હતો ને એને એમ થયું કે લાવ મારી વસ્તી આમ નામ રખડી રખડી ગોતી ગોતીને થાકી જાય છે, મરી જાય. ક્યાં જાય છે? બાજુના પરવાળા ગામના મેલડી માતાજીનું જેની માથે બાનું છે ખીમજી ભુવાને માતા સપને ગયો છે. ભુવા આ બાજુનું જંગલ રહ્યું ને, જંગલની માલિપા જા, હું આજ માતા વિહોત તને કહું છું. એની માતા મેલડીની 1.5 ચાર લઈને જંગલમાં ડગલા માંડ્યા હો. જંગલની માલિપા એ અડધા જંગલની માલિપા ઘનઘોર અંધારું છે સાહેબ, હાથે હાથ નો હુજે. જંગલની માલિપા રૂપામાનો ભેટો થયો. આમ આમ સામે ઉભેલા સાહેબ. ખીમજી ભુવાએ નેજવા કરીને કીધું ભૂત છે, પલિત છે, દેન છે, ડાકણ છે, હું છે. પણ જેની લટે મારી ઉગતાના પોરની મેલડી રમતી હતી ને સાહેબ, મેલડીનું નામ લઈને વજ્રનું કાળજું કરીને ડગલા માંડ્યા. બાવડું થોપીને કીધું કોણ છો ભાઈ? મારું નામ રૂપા છે. ક્યાંથી આવો છો?
મોતીપુરા ગામની માલવા ત્યાં ખીમજી ભુવાને લાઈટ થઈ ગઈ કે ઓલા 3-4 દિવસથી રાત ને દી બધા ગોતે છે. બાવડું થોભીને જંગલમાંથી બહાર કાઢ્યા. એને લઈ અને મોતીપુરા ગામનો માર્ગ લીધો. પણ ક્યાં જાય? આ ગામના ચોકમાં જ્યાં દાદો મોતી બેઠો છે ને ચોકમાં લાવ્યા ને બાવડું પકડેલું. ગામની રેત બધી મેદની જોવા મળી. હો સાહેબ, લાવી અને માતાના મઢે આવી બેહાડ્યા. સાહેબ, ધણીનો કોઈ ધણી નો થાય, પણ જેનો ધણી આ થઈ જાય છે. હાડા બનેવીની જે બાંધણ હતી મટી ગઈ. અને સાહેબ, જેને પઢિયાર પદ હતું, જેની પાસે માતાની કલમ હતી, કલમે માતા વાત કરતી ને, રાત પડીને ગામના પંચના ભુવાને ભેગા કર્યા. પૂછો પૂછો, મારા બાપની દેવીને પૂછો. તેથી આ માતા હકુમળી થઈ, હોળકલાની થઈ અને પાટની માથે ઊભી રહી. હરસી, મારી બોલી લાવી બાપ. વાડી છે ને તારી બોલી. તારા બાપે મને પાલક મેકવાનો કીધો તો તે મને ખાટલી મેકી, મને દેવીને શેતરવા બેઠો. વિહોતની બોલી લાવ, મારી વિહોતની બોલી. લાવ બાપ, મારી વિહોતની બોલી લાવ. હા હા હા, પણ પંચ છે ને, પંચ છે ને પરમેશ્વર છે. પંચે મળીને કીધું કે મારી હવે બાળક ભૂલી ગયું છે. એના બાપની બોલી હતી પાલકની, તને ખાટલી લાવીને દીધી. મારી હવે કઈ ગુનો કરતા આને છોડ, આમાંથી ખમા કે. અને એ વખતે જે કઈ માતાજીએ શ્રીફળનો દીવો દંડ જે કઈ કર્યો હોય છે, બે માણાને છોડ્યા. હો સાહેબ, અને એ સમયમાં માતાજીના નર નિવેદ કર્યા, જાગરિયા ડાક વગાડે, મારી વિહોત રમે. પણ કેવી એ ઝીણો ઝીણો ઉડે રે ગલાલ, વિહોત માના મઠડામાં. એ ઝીણો ઝીણો ઉડે રે ગલાલ, વિહોત માના મઠડામાં. વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય. પોતાજીની માતાને રાજી કરી રીઝવી અને પોતે સંસાર સુખની માલપા આનંદથી જીવે છે. પણ પોતાના સંસાર સુખની માલપા માતાજીની કૃપા, આસુદાદાની જાગતી જોજ માં ભગવતી વિહોત અને લક્ષ્મી દેવીની કૃપા છે. હરસંગભાઈના સંસાર સુખની માલપા જે વિધાતા એ માં ભગવતીએ લખાતા દીકરા દીકરી આનંદથી મહિના જીવવા. હરસિંહભાઈના દીકરો નામ જેનું ધનજી છે સાહેબ, મોટા બન્યા
અને જેમ બાપે પોતાના બાપને ટેકો આપ્યો હતો ને એમ દીકરે કીધું કે બાપુ હવે હું ઘરનું બધું કામ વ્યવહાર ઉપાડું એવો થઈ ગયો છું. હરસિંહભાઈ ને એમ થયું વાહ વાહ, એ મારી વિહોત માં લક્ષ્મી, મારા પંખીડા મોટા થઈ ગયા, પણ પોતાનો જે કઈ બિઝનેસ છે સાહેબ, આ રમત રમવાનો, ખેલ નાખવાનો. ધનજીભાઈ બાજુના ગામડાની મારી પાસે સમય પ્રમાણે રમત રમવા ગયા, પણ મેં કીધું ને કે સુખની પાછળ દુઃખ હોય, દુઃખની પાછળ સુખ હોય. ગામના ચોકની માલપા દોર બાંધ્યો છે, દોરની માથે હાલતા હાલતા ધનજીભાઈ ચડચૂકથી પડી ગયા સાહેબ. માણસ જયારે ધ્યાન ચૂકી જાય ને ત્યારે પડી જાય. હાથ ને પગની માથે ઈજા થઈ ગઈ. ખેલ રમત હતો, ખેલ બંધ થઈ ગયો રમત. અને ત્યાંથી એને લઈ ધનજીભાઈ ને અને વાડીલાલ હોસ્પિટલ ની માલિપા દાખલ કર્યા. આ બાજુ પરિવારને ખબર પડી, કાળો કકળાટ થઈ ગયો છે. તેથી વૈદ હકીમ ડોક્ટર સેવા સાકરી કરે, પણ મેં હમણાં કીધું ને કે આપણે થાકીએ એટલે છેલ્લે બાપની દેવીના પગ ચાલીએ છે. હરસિંહભાઈએ માતા વિહોજ અને લક્ષ્મીને એટલું કીધું કે એ મારા બાપની દેવી, દુનિયાના ડોક્ટરો થાકી ગયા, પણ જો મારા બાપ આંસુની દેવી તું નો થાકી હોય ને, સડી જા હોસ્પિટલના પગથિયા, સડી જા બાપ. હરસિંહભાઈ ની આંખમાંથી આહુડા પડે અને કાનો કાન માતા વિહળી વિહોજ સાંભળી ગયો. મોતીપુરાની માલિપાથી અમદાવાદનો દેવીએ માર્ગ લીધો, વાડીલાલ હોસ્પિટલના પગથિયા ચડ્યો. ડોક્ટરની દવા નો કામ કરે ને, એ ખાટલે જઈને ધનજીભાઈ ના ખાટલે જઈને મારી વિહોતે ડગલું માંડ્યું છે. કાચી નીંદર માંથી જેમ માણસ જાગીને બેઠો થાય ને, એમ વાડીલાલની હોસ્પિટલની માલિપાથી સાહેબ જેની ઈજા હતી ને દુઃખનો ભાગીદાર એક દી આ બની ગયો. ભાઈ ને સારું થઈ ગયું, ઘરે લાવ્યા, માતાના મઢે પગે લગાડ્યા. પણ ગમે એવો બાપ હોય ને સાહેબ, દીકરીની વેદના માને હોય ને દીકરાની વેદના બાપને હોય છે. દીકરીને સંસ્કાર બાપના નો મળે, દીકરીને માના સંસ્કાર મળે. અને દીકરા ગમે એવા હોય ને એને બાપનો સંસ્કાર મળે છે. અને સમજણ બુદ્ધિ બાપના લોહીમાં અને માના ધાવણમાંથી મળે. બાપ એ બધાને વેચાતી ન મળે છે. નકર તો રૂપિયા વાળા આપણા ભાગ્યમાં ન આવવા દે. પણ માનું ધાવણ જેવું હોય અને બાપનું જેવું લોહી હોય એવો સંતાન સંસ્કારી થાય છે. સાહેબ એક દી હરસિંહભાઈ ને ઓરતો આવ્યો, ગઈ દેવી આજે મારા ત્રણ પહોળા છે ને, સમાજની માલિપા જો એનું કઈક નામ બનાવી દે અને ગાવામાં વગાડવામાં રમવામાં જો એને હોશિયાર બનાવી દે તો મારી હું તને બીજું તો નહીં કઈ કરી શકું, પણ મરતા જીવતા એક પાવલી બાર હોનું મારી વિહળી તને ચડાવીશ. આવી આવી વાવા મારી બાપ આંસુની દેવી વાવા.
એ પણ એમાં ઉણપ માડી હોય કાયા એ તો રંગપુર જે મારી માતા જીવી હો બાબા બાબા દેવી બાબા મારી વિહોજ કે માગો મારી વસતી માગો એ મારી વસતી માગે ઈ નો કરી દઉં તો મને વિહોજ ને કોઈ માને નહીં માની પાસે વર્તો કર્યો કે એમાં કોઈના શીખવાડ્યા ન શીખે ચતુરાઈના ચિતરેલ ચાકડા તારે બારણે અમે બાંધેલ બાય એમાં ઉણપ હોય કાંઈ આય તો રંગ પૂરજે મારી વિહોજ માડી અમે તો એક ચતુરાઈના ચાકડા સહી બસ તારા બારણે બાંધેલા સહી એમાં ક્યાંક ઉણપ લાગે ને તો એ રંગ મારી વિહોજ તું પૂરી દે અને દાદા આસુની દેવી સાંભળી ગયો ત્રણેય દીકરાને હોશિયાર બનાવી દીધા નાયતમાં જેનું નામ પડે દુશ્મનના ટોળામાં જઈને ઉભા રહે તો એનો ભાગ થાય મારી વિહોજનો પ્રતાપ છે સાહેબ તેથી હરસિંહભાઈ પાવલી ભાર હોનુમાં વિહોજને ચડાવ્યું પણ પાછો દુઃખનો એક દિવસ આવ્યો સાહેબ એક દિવસ છેલ્લો દિવસ પોતાનો દીકરો ધનજી ને એનો દીકરો ઈશ્વર હા સંજયને કેન્સલ થયું સાહેબ એ દરદ છે ને દુઃખ મેં કીધું ને કે સુખની પાછળ દુઃખ હોય નાનું મોટું અને ઈ દીકરાને હોસ્પિટલના પગથિયા જેથી લઈને ચડતા ને તેથી એટલું કીધું કે હે મારા બાપની દેવી પારકા ગામને પાથરે લાવીને લૂંટવા બેઠી હે મારી મારા બાપ આસુની ભક્તિ ખૂટી ગઈ એનું પુનરાવર્ત ખૂટી ગયું મારી તારા હરસિંહની ભક્તિમાં તને ક્યાંય ભૂલ લાગી દેવી પારકાના હાથે મરાહીમાં મારવા હોય તો તું મારા બાપની દેવી મારી નાખ પણ રવા દે મારી દેવી કુવાના કાંઠે લાવી ધક્કા દેતી નહીં મારા બાપની દેવી એમાં અને એના રિપોર્ટ સાહેબ જયારે કેન્સર ના આવ્યા ને પગ તળેથી જમીન ખહી ગયો સાહેબ કારણ કે દર્દનું નામ જ એવું છે કેન્સર છે તેથી પાછી મારા બાપ આસુની દેવી પાસે ધા નાખ્યો દેવી તારો જે માથે સાયો છે ને એનો સાયો રવાતે માં એ તડકે લઈ જઈને ઉભા રાખ પણ મારા બાપની દેવી અમે ક્યાં જઈશું મતદરિયાની માલપા લાવીને અમારું વાળ ડૂબી જાય છે ને તો એ મારા બાપ આસુની દેવી તને ખાતે ખોટ બે છે મોતીપુરાના ટીબે માડી પણ જો અમારા પહોળાને કેન્સરના દર્દમાંથી ઉગારી લે ને મોતીપુરાના ટીમે મારી વિહોજ તારી માથે નવરંગો માંડવો નાખી એ
એ સાહેબ, આ પરિવાર માથે જ્યારે જ્યારે આવા દુઃખ પડ્યા ને ત્યારે માતા પગરખા પહેરવા ઊભી નથી રહી. હોસ્પિટલના પગથિયા થોડી થોડીને ચડી ગઈ છે. અને તેથી દાદા આસુની દેવીએ એટલું કીધું કે હરસંગ, આ જગતની માલિપા ગાંડા તારી આંખમાંથી આંવડું પડે ને, તારા કેન્સર ને જો પિયાલો કરી ન પી જાવ ને તો મોતીપુરાના ટીમે હું વીહળી નો બેઠી હોય. જો આવા દુઃખનો ભાગીદાર દાદા આસુની દેવી બનતી હોય, હે આજે આ માતાના માંડવાને વાયકને માન દઈને તમે જેટલા ભૂવા કદાચ અહીં બેઠા ને તમારી દેવીઓને લટે લઈને અહીં આવ્યા હોય ને, એ આવા દુઃખના ટાણે જો તમારી પંચની દેવીઓ એક એક આંકલો ન કરે ને તો તમારી દેવીઓને કોક વાદીડા કંડિયામાં નાખી લઈ ગયા હોય. આજનો જે માંડવો દુઃખની માલિપા માતાજીની જીત થઈ એનો માંડવો છે. ધનજીભાઈની જે કાંઈ ભૂલ્યું હોય એનો માંડવો છે. આજે આમ મળીને 5 માંડવા છે ને, હારે 4, હા 4 માંડવા નાખ્યા છે. આ એક થાંભલી અને ઈ પરંપરા ઈની પેઢી માતાજીનું ભુવાપદ અજયભાઈ, સાહેબ આ ભુવા થવું ને ધૂણતા તો બધાને આવડે, હલતા બધાને શરીર બધું માણસ ધૂણી શકે, પણ જેમ તમે દોર ઉપર હાલતા આમ નજર નતા ચૂકતા ને ત્યારે આ થાંભલેથી ઓલા થાંભલા સુધી વ્યા જતા, નજર નો ચૂકે છે. એમ આ દેવીના દરબારમાં જે તમારું કાંડું ઝાલ્યું હોય કે માતા તમારી લટે રમતી હોય એનો તાર ન ચૂકો ને સાહેબ, ચપટી વગાડો ને કદાચ સિવિલના હોસ્પિટલિયા ચડી જાય, આ દેવીઓ ચડી જાય, હોસ્પિટલના પગથિયા ચડી જાય, પણ એનો તાર ન ચૂકો તો સાહેબ. ભુવા અજયભાઈ છે, પટિયાર ભુવા રાજવીભાઈ છે. આ પરિવારમાં આનંદનો દિવસ છે. આ વાત પૂરી થવા જાય છે. 4 માંડવા હારે છે ને આજે આ વસ્તી આનંદમાં રમે છે. ત્યારે માં ભગવતી વિહોત માટે એ અંજવાળું રે અંજવાળું માતાજી મારે અંજવાળું, એ આજ વિહોત માં આવ્યા ને થઈ ગયો મારે અંજવાળું. એ રાજ પડે સપને માતાજી આવે, રાજ પડે સપને વિહોત માયા આવે, દિવસ ઉગે ને નો ભાડું આ થઈ ગયું મારે અંજવાળું. અમે તો છોડી દીધું જીવન વિહોત તારા માથે.
વિહોત માતની જય.